અમે સવારમાં ઉઠ્યા તો આમ જો વરસાદ એટલે પાણી થઈ ગયા. ચાય નથી પીધો, આમાં જાવું કેમ ભરાઈ ગયો આખો જો. ખરો ભલામણ અમારે બહુ મોટો ખતરો છે અત્યારે. આ બધું હળંગ થઈ ગયું તળાવ. પપ્પા આટલું બધું છે. હા આમ જો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે. અમે સવારમાં ઉઠ્યા તો આમ જો વરસાદ એટલે પાણી થઈ ગયા. આમ જો બધી બાજુ નકરા પાણી ભરાઈ ગયા છે. આવું તો વિચાર્યું નહોતું કે અમે રાતે આવી જશે આવો વરસાદ આવશે. બહાર કંઈ આવું બતાવું. આમાં પાણીમાં અંદરથી જવું પડશે. પાણી ભરાઈ ગયા બધો ખોલું જો આખો ફળીઓ બની ગયો છે તળાવ. હું અહીંયા જાઉં છું પાણીમાંથી વરસાદમાં. જો કેટલું પાણી ભરાણું બા. વરસાદ કેવો આવ્યો હતો નહીં રાતે? હજી તો આવે ને એ તો કહું આવશે તો બધું આમ ખેત આવશે. અહીંયા નો આવે. આટલું છે ને ઉછાળમાં નથી આવતું. આ નીચું રહીને ત્યાં બધા પાણી આવે. રાતે કેટલો વરસાદ હતો. તે જે વરસાદ આવ્યો ને આમ તો આખી રાત આવ્યો. બરસ તો ને એટલે આખી રાત વરસાદ આવ્યો ને એમાં આટલું પાણી ભરાય. બોલો હવારમાં જાય ગયા તો કેવું ને ઓ આ તો દરિયો થઈ ગયો. ખતરનાક સીન હાલો તળાવ તો આમ રાતે આમાં બહાર નીકળે ને આ તળાવનો સીન કેવો આવે બીજું જાય આમ શંકાય વાવાઝોડું હતું રાતે. વરસાદ પોલીસે ડેલી રહી ને હાલીને આમ જવાય એમ આપણે ડેલી રહી ને ડેલી ત્યાંથી આપણે હાલીને બહાર નહીં એટલું પાણી. ના એટલું પાણી ભરાઈ ગયું ડેલી. આ તો ખબર કેટલો વરસાદ આવ્યો. આમ તો કાલ સાંજે આગાહી છે પછી તો આટલું પાણી વરસાદ વધે બહુ આવે એટલે વધે જ નહીં. બા પાડકાને બધું આવ્યો બધું હોય જનાવર આમાં આવી જાય. શું આવી જાય ને આ તળાવ જ થઈ ગયો. હવે બીક લાગે. આમ જો એ તો ખબર પડી ને કે ફોટો તણાઈ જાય. આમાં શું ખબર પડે રાઈતે બહાર નીકળે. એક હારે અચાનક ભરાઈ જાય તો પછી એમ કે જાજુ ભરાઈ ગયું. હવે આ જાતા કેટલી વાર લાગે. ચાય નથી પીધો, આમાં જાવું કેમ? આમાં મોજારા છે. સંકટ છે થોડોક સંકટ નહીં, આ પૂરો સંકટ કહેવાય. આમ ચારે બાજુ પાણી વસે. આપણે આ બોલા પણ રોડે જાવતો હોય પાણી તો આમાં ડેંડા હોય. મને તરતા આવડે છે. આમાં ડેંડા હોય જો લાકડા કરે જો. હજી તોય પાછો હવે અંધાર એ તો આવવાનો જ છે, રહેવા નથી. તો બા પાણી ન ઉતરે. આપણે આયલા જાવ આ બાજુ બેસે પાછળ આખી જિંદગી આમથી ને પાણી આવે બધું બહાર. જો આમથી આમ આવે કીધું આમાં જવાનું. પાણીનો પ્રશ્ન તો રહેવાનો. તળાવ ખરી આપણે ભરતી ભરાવી દીધી તો ન આવે. હા આગળ ખરી તો ન ટ્રેક્ટર ચાલુ હતા ને અમે વળી ન નાખવા. પણ ભરાવીને એ શું પાછો ખબર આ પેલું ચોમાસું હોય ને જેવી નાખો ને ધોવાય વહી જાય. આ વર્ષે આ ચોમાસું વહી જાય ને પછી નાખો ને બધું પાટી વહી જાય તો બેસી જાય ને તો ઓલા ચોમાસામાં ન ધોવાય. હા એમ આ જે નાખીને તાત્કાલિક ન બેસે ને બધું ધોવાય ને પાછું હોય. કેવો ધર્મ સંકટ લે પાણીમાં હાલવાનું છે. પાણીમાં હાલવાનું ઘરમાં જવું હોય આમ જોઈ બા. પણ અહીંયા તો જો આમ લાગે ડૂબી ગયો. સારું રાતે કાંઈ બહાર નહોતું બધું કાઢવા તો આવો પાણી સપોર્ટ તો કરો ભલામણ. અમારે બહુ મોટો ખતરો છે અત્યારે તો નીકળ જાય. જો અહીંયા હોલ અહીંયા જાજુ ભર્યું બાબા. યા વધુ છે જાનો જાતી અહીંયા જાજુ આ બાજુ બધી છે. આમ જો હા હા બધે ભરાઈ ગયું. બાપરે બાપ આપણે ત્યાં ફર્યું નહીં તળાવ થઈ ગયું. આ બધું હળંગ થઈ ગયું તળાવ. આ તળાવ રહ્યું આ બધું પડી ગયું. તળાવ ફળ્યું થઈ ગયો. આમ જોઈએ આમ જોતો ખરા. બાપરે બાપ પાણીમાંથી ઓલી ભેંસો જાય રોડ છે પણ પાણીમાં ભરાઈ ગયા બધે. જો દૂધ લેવા જાય છે. જો જાય આમાં આટલું બધું પાણી જો જાય. જો નીકળી ગઈ. બસ
બસ નહીં પાણી કેમ થાય આમ જો ક્યાં જાય જો આમ જો ઓલા કેટલું બધું પાણી પપ્પા આટલું બધું છે હા હે આમ જો તો ત્યાં તકલીફ તો ખરી ને આપણે કેટલી એ તકલીફ બાબા એમાં ડૂબ્યા નહીં કાંઈ ડૂબી છે આમ જો આવો હશે જોયું ને આ તો વરસાદમાં જ કેટલો ખતરો કહેવાય અમથળ પાણી હે ખતરો હા છે કેવો વરસાદ છે ને ભાઈ આ દૂધ લેવા જોયું ને આ દૂધ લેવા માટે તો કેટલી તકલીફ વેઠવાની એમ કે બાપા ફરતું તળાવ છે ને એટલે એવું પાણી છે. આ બહુ અને દૂધ તો જોઈએ હું બા અત્યારમાં રાબે ચડે કે હાલો આપણે જોયું પાણી કેટલું છે રાબે અહીંયા તો જો તો બાપા દરિયા જેવું થઈ ગયું હો આવી ગયું હાલો હવે. ઓલી તેલની નાસ્તા પાણી પાણી કરી થાય. માંડ દૂધ આવ્યું કેમ સોપડું રોટલી પડી છે એ તળીને ચા નાસ્તો કરી લેવી અને થોડો નાસ્તો કરી લઈ દૂધ ચા તારી થાય નહીં છે કે તારે દૂધ દહીં ફાટી જાય છે હો. અરે ડેટ દેખાતો ભાઈ બધો નહીં આવે તો ચાલેગા બાકી ફાટી જાય છે. આ ડોસીને ગળું દબાવી દેવાનું રોટી કોણ કરશે એટલે આ એ વાત સાચી તમારે નહીં ચાલે તો પછી તો સાંભળ તો એની માથે દે તાકાત વતન કી હમસે હે ઇજ્જત નહીં બાબા વતન કી નડીઓ દબાઈ દે તો હેરાન થઈ જાય રે એ બધું આપણી ઉપર હાલે છે ન ખબર હાજો ના તો આ તળેલી રોટલી ને અત્યારમાં આવું બધું હા નાસ્તા કોણ કરાવે એ કાંઈ કરાય નહીં પાણી તો ચાલુ થઈ ગયું યાર મીઠું પાણી બેડું ભરવાનું છે એમાં તો કોઈ દિક્કત નહીં પણ અહીંથી હાલની પાછું હોય છે તો અમે જવાનું છે હવે બેડું ભરવા હાલો પાણી ચાલુ છે ને જરા બેડું ભરવા સાકો સાકો ભરાય આ બાને ક્યાંય હક નથી હવે જો ભાઈ આપણે પાણી વચ્ચે બેઠા કોઈ ગરમી નો ટેન્શન આયા અને મને તરતા પણ આવડે ગમે એટલું ઊંડું પાણી હોય ને તો આ અમારું તળાવ છે ને બધું બહુ મોટું છે એમાં આપણે તરવી અને એ વિડીયો તમારે નીલમે લીધો હતો પણ અત્યારે ક્યાંક પડ્યો છે પણ ત્યારે આપણે વિડીયો નતા બનાવતા આ કઈ વિડીયો ત્યારે અમે બ્લોગ નતા બનાવતા મારો ઓલો ફોટો લીધો હતો તળાવનો ખબર છે પછી દીપુ માસી કે બા તળે છે કે એવું નતું આવી અને આ તો આમાં તો ન તરાય આ કેટલું બધું ભર્યું હોય ને તો હું તારું બોલું મને આપણે કેવો ધરો એવું જ હોય ને પાણી કેટલું બધું જો પાણી વરસાદ ખાસ આવ્યો આ કેટલા ઇંચ આવ્યો તો કાંઈ ખબર નહીં ઘણો આવી ગયો ટાંકો ભરાય કેટલું પાણી આવ્યું શાક અને બાજરીના રોટલા બનાવવાના હવે હમણાંથી કે નથી બનાવ્યું ઘણા દિવસો એટલે આજ ગોઠવી નાખો ડુંગળી બટેકાનું શાક બાયો તમને તો ડુંગળી બટેકાનું શાક મેં તમને શાક છે ડુંગળી બટેકાનું શાક આવી ગયું એટલે ફટાફટ રસ્તો થઈ જાય બે જણા આવી જાય શાક બનાવે રોટલા બનાવે શાક તો ચડવા આવી જાય બંધ કરવાની છે અને બાજરી રોટલા આમ તો બાજરી રોટલા જેવું મસ્ત ગરમા રોટલો તૈયાર એને એને ભાવશે સબસ્ક્રાઈબ કરી નાખજો 5 ને 15 થઈ ગયા અને વાતાવરણ તો જાણે એમ થઈ ગયું કે 7 વાગી ગયા એવું મને ઘડી કેમ થઈ ગયું પણ મેં ચાર્જિંગમાંથી મોબાઈલ કાઢ્યો ને જોયું ને તો હજી 5 ને 15 અને બા તો જો અહીંયા ખાટલો લઈને ઊતા હતા કે મને ઠંડી લાગે છે મરચા અત્યારે શું બને થેપલા બનાવવા લસણના થેપલા લસણ ફોલીને મૂકી દીધું છે જો આટલું બધું નાખવાનું એક વાટકો ભરી 4 થેપલા અત્યારે બનાવી નાખશું અને તીખી કેમ કે જો રોટલા પડ્યા છે ને શાક પડ્યું રોજ વધે ચોમાસામાં ખવાતું કેમ નથી નથી હાલતું એવું એમ એટલે ઈ થોડું થોડું એ બધું ખાઈ લે થેપલા શાક રોટલા ને શાક એટલે હાલે કા ઢળી જાય પણ હવે અત્યારે બનાવશું થેપલા અને શાક બસ હાલે એવું તો હાલે શાક થેપલા ગરમ મજા આવે ગરમી હોય ને તો ગરમીમાં એમ કે તેલવાળું ન ભાવે પણ અત્યારે તો હાલે અત્યારે ભાવે ઠંડામાં નકર ન ભાવે એટલે લાઈટ અત્યાર સુધી વહી ગઈ હતી આવી હવે જાય. લાઈટ આવી છે હવે આવ્યો કેમ કે પવન ઉપરો હતો ને એવું બધું હતું ને કંઈક કામ આવતું ને ખબર નહીં આપણને હવે આવી પણ જો હવે લાઈટ આવી ગઈ અને મેં કીધું હવે રસોડું શરૂ કરી દઈએ આપણે છે ને આ લસણ જીરું અને લીલા મરચાં
હવે આમાં એડ કરવાના બીજું બધું થોડું થાય. લીલા મરચાં ને ઓલું મરચું ને આ બા પણ બધું નાખ્યું. ઓલા ભીંડા માયલી ન થયો નકર ટેસ્ટી થાય ને, તું જોજે તો ખબર બહુ તીખા બસ હાથીમ પડે થાય. મીડિયમ બનશે. બહુ નહીં. તો બાંધી નાખીને મારે વિડીયો મૂકવાનો છે ધરમશંકર થઈ ગયો છે બહાર વરસાદ ચાલુ છે ઘરમાં આવતો નથી ટાવર હવે મારે આમાં વિડીયો કઈ રીતના અપલોડ કરવો હવે હું એ વિચારું મોબાઈલમાં પડી જાય બહાર કે અંદર ટાવર આવતો નથી હવે હલવાણા ઝાડ કાપી નાખવાનું થાય કેમ કે કાલ રાતે જે પવન આવ્યો હતો અને જે ઝાડ ખખડતું હતું એ તો અમને જ ખબર જો મકાનમાંથી આવે અને મકાનને ઈજા કરે એ પહેલાં આપણે ઝાડને કાપી નાખાય અત્યારે જો કે ચોમાસામાં આપણે ઝાડની જરૂર નથી શિયાળામાં 4 મહિના કોઈ જરૂર નથી ઉનાળામાં જરૂર પડે તો આ બહુ વધી ગયું અને પવન આવે ને આમાં બહુ ચાલો બા હવે જમવું નથી નથી જમવું ના, મોડે. કા મને ભૂખ નથી બેન. તમારે અત્યારે જ જમવું મોડે. ચાલો હવે અમે બધા જમી લેવી ઘરમાં વાળાની થેપલા તૈયાર છે ચટણી તૈયાર છે જો અહીંયા ચટણી અને થેપલા અને ચા બધું બનાવી નાખ્યું છે તો હવે છે ને વહેલા છતાં જમી લેવી બાકી લાઈટ વધી છે તો આ વિડીયોનો એન્ડ કરી દેવાનો છે વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગ સાથે નવા અમોલ